ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મસ્ત નાઈને તૈયાર થઈ ગયા છે અને 18 વાગવામાં થયા છે, 11:30 જેવું થઈ ગયું છે. આ તો લેટ બ્લોગ શરૂ કર્યો હતો અને આજે સોનલ બીજ છે. બધાને મારા અને મારા પરિવાર તરફથી સોનલ બીજની હાર્દિક શુભકામના. હેપી ન્યૂ યર, નવા વર્ષના રામ રામ. બધા કોમેન્ટમાં પણ કહી દેજો. ચાલો હવે આપણે કોલેજ જવા નીકળીએ. કોલેજ જઈને તમને મળીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો કોલેજ મસ્ત થઈ ગયા છીએ. આજે નવું વર્ષ છે. જો મારી ફ્રેન્ડ હેપી ન્યૂ યર. રામ રામ. જય દ્વારકાધીશ. નવા વર્ષના રામ રામ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કોલેજથી ઘરે આવતા રહ્યા છીએ. બસમાં પણ લેટ થઈ ગયું. બસ લેટ આવી હતી અને આપણે જવા આપણે 8 વાગવા આવ્યા છે. જે આ બધું મસ્ત થઈ ગયા છે. હવે દર્શન થઈ ગયા છે. અને સોનલ બીજ હતી એટલે આપણે સ્લીપર વધાર્યું હતું. અને આજે નવું વર્ષ છે. બધાને કોલેજમાં પણ ખૂબ મજા આવી. એક મેડમ આ એટલે જોડો થઈ ગયા પણ ચાલે. અને ચોટાને આપણે રસોઈમાં શું બનાવ્યું છે ચાલો તમને બતાવીએ. સાદી અને સિંગલ કાલે જ આપણે પાઉંભાજીને એવું ખાધું હતું એટલે સાદું કામ મૂક્યું અને શું બનાવ્યું છે ચાલો બતાવીએ. આમાં જો ઓળો કર્યો છે વઘારેલો, રોટલી બને છે અને રોટલા પણ બનાવ્યા છે. દાદા ટીવી જોવે છે. એમને જાહેરમાં લઈ જવા જોઈએ એવું તમામ લોકો માને છે. કાનૂની રીતે રિકન્સ્ટ્રક્શન થતું હોય છે, આ હકીકત છે. પણ અહીંયા આ દીકરી મામા તો ઓળો વઘારેલો કર્યો છે અને વઘારેલો ઓળો એટલે એમાં કાંદા ને બધું એવું બધું નાખીને એમ તો ખબર જ હોય. અને સાદો કરીએ એટલે સાદામાં કેવું હોય એ રીંગણું શેકી નાખવાનું. પછી એમાં દાદા સાદો જ ખાય. રીંગણું શેકી નાખવાનું, તેમાં મીઠું, સેજ હળદર અને કોથમરી અને સિંગતેલ એ બધું. અને કાં સિંગતેલ કાં ઘી, કારણ કે અમારા દાદાને સ્પ્રિંગ બેહાડી છે એટલે અમે તેલ થોડુંક જ નાખીએ અને ઘી અમે આપતા જ નથી. આમ તો રોટલી ખાલી ખાખરીએ એટલે આમ જરીક જરીક ચોપડે એમ. અને જો આજે તો બહુ બસમાં ટ્રાફિક હતી ને મોડી એટલે લેટ આવી હતી ને બસમાં તો પણ બસમાં વિડીયો ઉતાર્યો છે. અમે મારા ખોળામાં ખુશાલી હતી. 2 સીટમાં અમે 3 જણા બેઠા હતા. બહુ જ એટલે હદ ટ્રાફિક હતી આજે. અને આવીને આપણે જો વાળ પણ એક તો બહુ કલ્સ થઈ ગયા છે
કારણ કે હમણાં માથું ધોયા જ ધોય, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ મંગળવાર હોય એટલે હું માથું ધોઈ નાખું. અને પાછું આપણે ઓલા પણ ગયા હતા યુનિવર્સિટી, ત્યાં પણ ધોયું હતું, એટલે 2-3 પાછા રાતે ધોય ને એટલે શરદી થઈ જાય. એટલે જો હવે આપણે કાલ નાખી જ દેવું છે તેલ, પછી રવિવારે સીધું ધોવાનું. ચાલો હવે આપણે થોડુંક હોમવર્ક બાકી છે તે કરી લઈએ. અને જો મેસેજ પણ આવે છે કોલેજમાંથી, તમને સંભળાતું જશે જય શ્રી રામ બોલે, એટલે મારા ગ્રુપમાં મેસેજ આવતા હોય એટલા માટે જય શ્રી રામ બોલે. ચાલો હવે આપણે પહેલાં થોડુંક હોમવર્ક બાકી છે તે કરી લઉં, પછી આપણે જમવા ટાણે તમને મળીએ. જમવામાં જો વઘારેલો ઓળો, રોટલી, રોટલા, હળદર, દૂધ, મસ્ત જમી લે. જમીને પછી તમને મળીએ. ફૂલ થાળીઓ. આપણે જો જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે, હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં લગી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલનો આ મજાના મસ્ત લોગમાં અને ફ્રેશ લોગમાં મળશે. ચાલો બાય, ગુડ નાઇટ.